હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને એક વિડીયો બતાવવા જઈ રહી છું. પહેલાં તો ગુરુકૃપા ટિફિન સર્વિસમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક વિડીયો બનાવીએ છીએ જેમાં આપણે સોજી અપમ બનાવીએ છીએ. સોજી અપમ મતલબ રવાના અપમ બનાવીએ છીએ. મારો બિઝનેસ ટિફિન સર્વિસનો છે, જેથી મારે ટિફિનમાં કંઈક રોજબરોજ નવી નવી વેરાયટીઓ કંઈક મૂકવાની હોય, તો મને થયું આજે હું અપમ બનાવું છું તો હું તમારી સાથે શેર કરું. જેથી અહીંયા આજે હું અપમ બનાવી રહી છું. તો આપણે તેમાં રવો લઈએ છીએ, જેનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે રવો. હવે અહીંયા આપણે 2 વાટકી રવો લઈએ છીએ. જે રવો 2 વાટકી રવો બરાબર 400 ગ્રામ રવો લઈએ છીએ. તેમાં આપણે ખાટી છાશ નાખીને આપણે હલાવીશું. પછી આપણે તેમાં વેજીટેબલ્સ બધા નાખીશું. અત્યારે મેં અહીંયા એક ગાજર લીધેલું છે, એક કેપ્સિકમ લીધું છે અને 2 ડુંગળી લીધી છે. તેને આપણે ઝીણા ઝીણા ચોપ કરીને મતલબ સુધારીને આપણે તૈયાર કરેલા છે. તે વેજીટેબલ્સ આપણે આ રવાના બેટરમાં નાખીશું, અપમ બેટરમાં. તો અહીંયા તમારે કોઈ પણ વેજીટેબલ્સ તમને ભાવતા હોય તેવા તમે લઈ શકો છો. મેં અત્યારે મારી પાસે આ અવેલેબલ હતા તે મેં લીધેલા છે, જેથી બધા નાનાથી માંડી મોટાને સૌ કોઈને ભાવે તેવા. અને વેજીટેબલ્સ છોકરાઓ એમને નથી ખાતા હોતા, પણ તમે આ રીતે વાનગીમાં કે વેરાયટીમાં નાખીને બનાવો તો છોકરાઓ પણ ખાઈ શકે. અને જેનો કલર પણ લાલ, લીલો, પીળો, આમ સફેદ કે એવી રીતે ટેમ્પટિંગ લાગે, કલર જોઈને પણ ખાવાનું એક મન થઈ જાય. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ હવે હું તમને તેની વિડીયો સાથે બતાવવા જઈ રહી છું. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છે જેનું નામ છે સોજીના અપમ, એટલે કે રવાના અપમ. અહીંયા મેં આ એક વાટકી લીધી છે, તે 200 ગ્રામની છે. તો આપણે તેમાં રવો ભરીશું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ એક વાટકી આવી રીતે રવો લીધો છે. તો આ આપણે 2 વાટકી રવો લેશું, એટલે જેમ કે આપણે 400 ગ્રામ રવાના અપમ બનાવીશું. આ રીતે આપણે બીજી વાટકી ઠલવશું. એટલે આ રીતે આપણે 400 ગ્રામ રવો લીધો છે. હવે આપણે તેમાં છાશ ઉમેરીશું. હવે આપણે અપમમાં વઘાર કરવા માટે અહીંયા એક ગેસ ચાલુ કરેલ છે, તેની ઉપર કઢાઈ મૂકેલી છે. તેમાં આપણે 2 ચમચા તેલ મૂકેલું છે. ને હવે આપણે તેમાં 2 ચમચી રાઈ નાખીશું, 1 ચમચી જીરું નાખીશું. તો તમે જોઈ શકો છો કે ફૂટી રહ્યું છે આપણું રાઈ ને જીરું. તો હવે આપણે તેનો વઘાર આપણે અપમના બેટરમાં નાખી દઈશું. આ રીતે આપણે વઘાર બધો અપમના બેટરમાં નાખી દઈશું. એટલે રેડી છે. હવે આપણે તેમાં 1 થી 1.5 ચમચી જેટલું મીઠું નાખીશું. 1 ચમચી જેટલો આપણે ઓરેગાનો નાખીએ છીએ. 1 ચમચી જેટલા આપણે ચીલી ફ્લેક્સ નાખીએ છીએ. અને આ રીતે આપણે બેટરમાં બધા વેજીટેબલ્સ નાખી દઈશું. બધા મસાલા અને બધા વેજીટેબલ્સ નાખીને આ રીતે આપણે ખીરાને હલાવી લીધું છે. આપણે અપમનું ખીરું અહીંયા આ રીતે રેડી છે, તમે જોઈ શકો છો. હવે આપણે અહીંયા અપમના બેટરમાં 1 ઈનોનું પાઉચ આપણે નાખીએ છીએ. ઈનો નાખીને એકદમ હલાવી લેવાનું છે આપણા બેટરને. અહીંયા તમે જોઈ શકો છો કે ઈનો નાખવાથી આપણા બેટરમાં જારી પડવા માંડી છે અને એનાથી એક સોફ્ટનેસ આવશે. ઓકે ફ્રેન્ડ્સ, આપણે ગેસ ચાલુ કરેલો છે, તેની ઉપર આપણે અપમનું પેન મૂકેલું છે. હવે આપણે તેમાં 2 ટીપા તેલના નાખીશું. હવે આ રીતે આપણે અપમ પેનમાં આ રીતે નાખતા જઈશું બેટરને. તો અહીંયા આપણે બધામાં નાખી દીધું છે અને હવે આપણે અપમને ચડવા માટે રાખી દઈશું. તો હવે આપણે તેની ઉપર ઢાંકી દઈશું. હવે આપણે જોઈએ છે અપમને, તો એક સાઈડ આ રીતે થઈ ગઈ છે. તો હવે આપણે તેને પલટાવીશું. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે અપમને પલટાવી લીધા છે. હવે પાછા આપણે 2 મિનિટ તેને રાખી દઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણા અપમ રેડી થઈ ગયા છે. બંને બાજુ આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. તો હવે આપણે તેને કાઢી લેશું. હવે અહીંયા આપણે અપમને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું.
તો અહીંયા આપણા ફાઇનલી અપમ રેડી થઈ ગયેલ છે. રવાના અપમ એટલે કે સોજીના અપમ ને સાથે ટમેટો કેચઅપ. તો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા. ઓકે ફ્રેન્ડ્સ, ઘંટીનું બેલ આઇકોન, ઘંટીનું બટન ખાસ દબાવજો. તો ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.